વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. શું તમે કાચા ભાતમાં આ રીતે ટમેટા નાખીને જોયા છે ખરા? તો આ ભાગદોડની જિંદગીમાં કંઈક આવું ઝટપટ બનાવવાનું મળી જાય તો બીજું કંઈ ના જોઈએ. તો આજે હું તમારી સાથે શેર કરીશ સરળ અને સ્વાદિષ્ટ એવી એકદમ જ નવી રેસીપી. આ રેસીપી તમે આ રીતે ઘરે ક્યારેય નહીં બનાવી હોય. તો નવી રેસીપી બનાવવા માટે લઈ લઈશું અહીંયા આપણે 3 નંગ ટમેટા મેં મીડિયમ સાઇઝના લીધા છે. આ રીતને આપણે શીરોમાં કટિંગ કરવાના છે. તમારે જેટલી ક્વોન્ટિટીમાં ભાત બનાવવાના હોય ને એ પ્રમાણમાં તમે ટમેટા લઈ શકો છો. આજે મારે આ વાટકીના માપના ભાત બનાવવાના છે એટલે મેં 3 નંગ ટમેટા લીધા છે. હવે આ ટમેટાને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. થોડું પાણી એડ કરી દઈશું. હવે આ ટમેટાને આપણે ક્રશ કરી લઈશું. તો જુઓ અહીંયા આપણે આ રીતના ક્રશ કરી નાખ્યા છે ટમેટાને. અત્યારે આ ટમેટાને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું. એક બાઉલ લઈ લઈશું અને આપણે બાઉલની અંદર ચોખા એડ કરી દઈશું. તો ચોખામાં અહીંયા અત્યારે બાસમતી ચોખા લીધા છે. તમે જો કોઈ પણ નોર્મલી ખાતા હોય તે લઈ શકો છો. તો બાસમતી ચોખામાંથી આપણે આ નવી રેસીપી બનાવીને એટલે તેનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે અને એકદમ ખાવામાં પણ સરસ લાગે છે, એકદમ સ્વાદિષ્ટ લાગે છે. અને આની જગ્યાએ તમે જો ખીચડિયા લેશો ને તો જે આ ભાતનો સ્વાદ આવે છે ને એ રીતનો સ્વાદ ખીચડિયા ચોખામાંથી નહીં આવે. એટલે આપણે બને ત્યાં સુધી આપણે આ રેસીપીમાં બાસમતી ચોખા લેવાના. હવે આ બાસમતી ચોખાને આપણે 3 પાણીથી સરસ રીતે વોશ કરી લઈશું. તો જુઓ તમે જોઈ શકો છો અહીંયા આપણે 3 પાણીથી ભાત વોશ કરી નાખ્યા છે. હવે આ ભાતની અંદર આપણે જે ટમેટાની ગ્રેવી તૈયાર કરી હતી એડ કરી દઈશું. ભાતમાં ગ્રેવી એડ કર્યા બાદ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે તો અહીંયા આપણે ભાતને ટમેટા સાથે મિક્સ કરી દીધા છે. હવે આપણે તેને બોઇલ કરવા રાખી દઈશું. તો ભાતને બોઇલ કરવા માટે આપણે કુકર લઈ લઈશું અને કુકરની અંદર આપણે ભાત એડ કરી દઈશું. 1 વાટકી જેટલું પાણી એડ કરી દઈશું. નાની ચમચી મીઠું એડ કરી દઈશું. ભાતને મિક્સ કરી દઈશું અને આપણે ગેસની ધીમી આંચ ઉપર ભાતને 2 વિસલ થાય ત્યાં સુધી તેને બાફી લઈશું. બે વિસલ થઈ ગયા બાદ આપણે કુકરનું ઢાંકણ ખોલી દઈશું. ચેક કરી લઈશું ભાત બફાઈ ગયા છે. આંગળી વડે પ્રેસ કરું છું તો દબાઈ જશે એકદમ ચોખ્ખા. હવે આ ભાતને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું. ગેસ ઓન કરી અને પેનમાં આપણે તેલના માપમાં મેં અહીંયા હું 3 ચમચા તેલ લઈશ. 3 ચમચી તેલ લેવાનું છે આપણે. તેલ થોડી વાર ગરમ થવા દઈશું. અહીંયા તેલ ગરમ થઈ ગયું છે આપણું. તેલમાં આપણે ફક્ત 1 ચમચી જીરું એડ કરવાનું છે. આમાં આપણે રાઈનો વઘાર નથી કરવાનો. 5 ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું. વઘારમાં લીધા છે મેં અહીંયા 7-8 દાણા સિંગદાણા, 1 લાલ મરચું સૂકું, 2 લવિંગ, 1 તજ અને અહીંયા અમે થોડા લીધા છે સૂકા લીમડાના પાન. વઘારમાં એડ કરી દઈશું. એક ચમચી લઈ લઈશું ચણાની દાળ, 1 ચમચી જેટલી લઈ લઈશું અડદની દાળ. સરસ રીતે મિક્સ કરી દઈશું. 1 મિનિટ સુધી સાતળી લઈશું. સાતળ્યા ગયા બાદ અહીંયા લીધી છે મેં આદુ મરચાંની પેસ્ટ, એ આપણે 1 ચમચી જેટલી એડ કરી દઈશું. ત્યારબાદ લઈ લઈશું 1 નાનું ગાજર કટ ભરેલું જ્યુસ એડ કરી દઈશું. અડધું કેપ્સિકમ મરચું લીધું છે તેને મેં આ રીતનું કટ કરી નાખ્યું છે, એડ કરી દઈશું. તો
ત્યારબાદ લઈ લઈશું 2 લીલી ડુંગળી, તેને મેં કટ કરી દીધી, એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. ગમે ત્યારે આપણે વેજીટેબલનો વઘાર કરીએ ને ત્યારે મીઠું આપણે પહેલાં એડ કરી દેવાનું, જેથી વેજીટેબલ છે ને તે ઝડપથી બળવા લાગે. તમારે વેજીટેબલમાં છે ને તમારે વધારે પ્લસ કે માઇનસ કરવા હોય ને તે તમે કરી શકો છો. આમાં તમે ફણસી નાખ્યું હોય તે પણ તમે એડ કરી શકો છો. તમારી ચોઈસથી તમે કોઈ પણ વેજીટેબલ આમાં એડ કરી શકો છો. આપણે અડધી ચમચી જેટલું હળદર પાવડર એડ કરી દઈશું. 1 ચમચી લઈ લઈશું ધાણા જીરું પાવડર, કાશ્મીરી પાવડર એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું સરસ રીતે. હવે આ વેજીટેબલને આપણે 1 મિનિટ સુધી સતરાવા દઈશું. 1 મિનિટ બાદ સતરાઈ ગયા પછી આપણે 1 ચમચી જેટલું પાણી કરી દઈશું. પાણી વધારે આપણે નથી એડ કરવાનું, 1 જ ચમચી એડ કરવાનું. જો અહીંયા આપણા વેજીટેબલ સરસ મજાના ગળી ગયા છે. ટમેટાની ગ્રેવી સાથે ભાત બાફ્યા હતા એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. આ રેસીપી છે ને સાઉથની રેસીપી છે. સાઉથમાં ઇડલી સંભાર, મેંદુ વડા, ઢોસા આ બધું તો વખણાય જ છે, પણ સાથે સાથે આ ટમેટા અને ચોખાની રેસીપી પણ ખૂબ વખણાય છે. તો તમને આ સાઉથની ભાતની રેસીપી કેવી લાગી તે તમે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો, અને વિડીયોને એક લાઈક જરૂર કરજો. પછી આપણે લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. તમે આ રેસીપી છે ને ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ મસ્ત ટેસ્ટી અને એકદમ સ્વાદિષ્ટ બનશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે. એકવાર બનાવશો ને તો તમે વારંવાર આ રીતે બનાવશો. તૈયાર છે આપણી સાઉથ ભાત ટમેટાની રેસીપી. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. એ રેસીપી થઈ જશે તૈયાર. તો હવે આને આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. તો અહીંયા તૈયાર છે આપણા ભાત અને ટમેટાની એકદમ નવી રેસીપી. તો આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ ન કરીએ તો પ્લીઝ જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ એન્ડ ધન્યવાદ.